વાત કરીએ મેષ રાશિની. અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજે કેવું રહેશે? શારીરિક ચિંતા અને માનસિક ચિંતા માણસને ખાઈ જાય, પણ આજે માનસિક ચિંતાનો એક થોડોક અનુભવ મેષ રાશિના જાતકોને થશે અને એની અસર તબિયત ઉપર ન પડે એ બાબતમાં પણ થોડું સંભાળીને કામકાજ કરવું પડશે. જેને તમે વધારે ચાહો છો, લાગણી સભર તમારા સંબંધો છે, એવા સ્વજનોથી આજે થોડી નિરાશા મળે તેવી શક્યતાઓ છે. મતલબ એવું જરૂરી નથી બધું આપણે જેવું ધારીએ એવું થાય. ખર્ચની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરજો આજના દિવસ માટે, કારણ કે એના દ્વારા સારો લાભ થશે. થોડું બચશે તો કામ લાગશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બગવું છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આવકના પ્રમાણની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે વધારો દેખાઈ રહ્યો છે. એનું કારણ ધંધામાં ફાયદો થાય તો આવક વધે. હા, ઘરની અંદર, પરિવારની અંદર, વાતાવરણમાં, નોકરી ધંધામાં કોઈ સારા સમાચાર મળે તેવા યોગ પણ બની રહ્યા છે આજના દિવસ માટે. હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજે સફળતા સારી દેખાય છે વૃષભ રાશિને. હવે વાત કરીએ મિથુન રાશિની. કચ્છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના. મિત્રો, થોડીક માનસિક બેચેનીનો અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે. થોડુંક માનસિક તકલીફ રહેશે થોડી. રોકાણ માટે તો સમય સારો નથી, એટલે સાચવીને જ કામકાજ કરવાનું છે. જીવન સાથીનો એક સારો સહયોગ પ્રાપ્ત થશે, જેના કારણે કોઈ અધૂરા અરમાન પૂરા થાય. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ જેટલું મળવું જોઈએ એના કરતાં થોડું ઓછું મળે આવી સંભાવનાઓ પણ દેખાય છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ તો રાશિ મંડળની આ ચોથી રાશિ છે. ડ અને હ જેના અક્ષર છે એવા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો કોઈ પણ કાર્ય એવા હોય કે જેમાં તમારી પ્રગતિ થવાની હોય, વિકાસના કાર્યમાં સારી ગતિની પ્રાપ્તિ થશે આજના દિવસ માટે. મતલબ યોગ તમારા સારા બની રહ્યા છે. કોઈ પણ નજીકના મિત્રો દ્વારા એક સારો સહયોગ પ્રાપ્ત થાય, જેના કારણે સારો લાભ મળશે. ધંધાકીય ક્ષેત્રનો વિચાર કરીએ તો સારી આવક પ્રાપ્તિના યોગ પણ આજે બની રહ્યા છે. કોઈ પણ કાર્ય કરીશું તો ચોક્કસ એમાં સારી સફળતાની પ્રાપ્તિ થવાની છે. મતલબ આજનો દિવસ આપના માટે સારો છે. વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે. પારિવારિક સંબંધોની અંદર સિંહ રાશિના જાતકોને સારા લાભની સંભાવનાઓ બની રહી છે. કામકાજની શરૂઆત ધીરજથી કરજો, કારણ કે એની સફળતા વધારે ઓર મળશે. કોઈ પણ કામમાં ઉતાવળ બને ત્યાં સુધી ન કરવી. મિત્રો સાથે વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે, તો થોડું સાચવીને કામકાજ કરવું. કન્યા રાશિની વાત કરીએ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. વિરોધીઓથી પરેશાની જણાય તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. કામકાજની અંદર વિચાર કરીએ તો સામાન્ય સફળતાના યોગ છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં તો વધારો થશે જ. રોકાયેલા કાર્યમાં એક સારી પ્રગતિના યોગ પણ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. વાત તુલા રાશિની કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની વાત કરીએ તો કોઈ પણ નવા કરારોમાં ધનના વ્યયની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી બચવું પડશે આજે. લેવડ દેવડમાં કાળજીથી કામકાજ કરજો. જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના. સ્વામી એનો મંગળ છે. આકસ્મિક ધનલાભની વાત હોય, શેરબજાર અથવા તો આવી કોઈ બાબતની વાત હોય તો આજે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. વ્યવસાયની અંદર કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે, નવા કામકાજ મળે અથવા તો નવા મિત્રો મળે, કામકાજ કરવાની મજા આવે. યાત્રા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે કંઈક થોડા ઘણા દેખાઈ રહ્યા છે. પણ પરિવારમાં થોડોક તણાવ રહેશે અને એના કારણે પારિવારિક દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીએ તો માનસિક અશાંતિ ન થાય એનું થોડુંક ધ્યાન રાખી અને આજે આગળ વધવું પડશે. ધન રાશિની વાત કરીએ. ફ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. વ્યવસાયની અંદર કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ બની રહ્યા છે. સમય ખૂબ જ અનુકૂળ છે આજના દિવસ માટે. કામકાજની કદર પણ થશે, પણ શત્રુ પક્ષથી સાવધાની રાખશો તો તમારું કાર્ય વધારે સફળતા તરફ તમને લઈ જશે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જીવન સાથીનો ઉત્તમ સહકાર આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. પરિવાર સાથે કોઈ માંગલિક પ્રસંગોમાં જવાનું બને. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારાની સંભાવનાઓ પણ દેખાય છે. અવરોધો ગમે એટલા રહેશે છતાં સફળતા પ્રાપ્ત થાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે બની રહ્યા છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે કોઈ પણ કામકાજ કરો ત્યારે એક જ વસ્તુને ધ્યાનમાં રાખવાની કે જ્યાં સુધી તમારું કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એનો ઢંઢેરો પીટવો નહીં તો કાર્ય બગાડવા વાળા ઘણા છે આપણા. તો મનની વાતને ગુપ્ત રાખવી જોઈએ. પરિવારની ખુશી માટે હંમેશા તમે પ્રયત્નશીલ રહેજો. કોઈ પણ વિશ્વાસ આંધળો ન હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ પર મૂકેલો આંધળો વિશ્વાસ નુકસાન કરાવી શકે છે. દાંપત્ય જીવનમાં એક સારું સુખ પ્રાપ્ત થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના.
કોઈ પણ કાર્ય ભાગીદારી વાળા કામકાજ હોય તો આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે. થોડો કામકાજનો બોજો વધે, ગુસ્સો, અકારણ, ક્રોધ થોડો કાબુ રાખવો પડશે. નહીં તો ઘણી વખત એવું થાય કે ભેંસના શિંગડા ભેંસને વારે, પોતાના દ્વારા જ પોતાને નુકસાન થાય. તો ન થાય એના માટે થોડીક જો કાળજી રાખશો તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ.